અર્પિતા ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારને વિસ્તારપૂર્વક જોતા પહેલા નજર નાખીશું આજના મુખ્ય સમાચાર પર। વડોદરા શહેરમાં ગણેશોત્સવને લઈને વિવિધ વિસ્તારોમાં ગણેશજીની આગમન યાત્રાઓ નીકળી રહી છે। ત્યારે પ્રતાપ મડઘાપોળના ગણેશજીની આગમન યાત્રા પાણીગેટ દરવાજા પાસે પહોંચી હતી, જ્યાં મુસ્લિમ સમાજ દ્વારા ગણેશજીની આગમન યાત્રાનું ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। પાણીગેટ દરવાજા પાસે કોમી એકતાના પ્રતીક સમાન યા મુસ્તફાન બાવા કમિટીના હાજી દસ્તગીર ભોલુ બાપુ, ધાર્મિક શાહ સહિત મુસ્લિમ સમાજના આગેવાનો અને યા મસ્તાન બાવા કમિટીના સભ્યો દ્વારા પ્રતાપ મડઘાપોળના આગેવાન જય ઠાકોર અને સ્વેજલ વ્યાસ સહિત ગણેશજીની આગમન યાત્રામાં જોડાયેલા આગેવાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે હિન્દુ મુસ્લિમ એકતાનો સંદેશ જોવા મળ્યો હતો। વડોદરા શહેરને સંસ્કારી નગરી તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે વિવિધ ધર્મના લોકો એકબીજાના તહેવારમાં સહભાગી બનીને ભાઈચારો અને કોમી એકતાની ઓળખ મિસાલ રજૂ કરી રહ્યા છે। ગણેશજીની આગમન યાત્રાના સ્વાગત દરમિયાન બંને સમાજના આગેવાનોએ એકબીજાને શુભેચ્છા પાઠવી હતી અને વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં શાંતિ, ભાઈચારો અને કોમી એકતા જળવાઈ રહે તેવા સંદેશો આપ્યા છે। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। Subscribe now and press the bell icon. Never miss an update.